ઓમ નમઃ શિવાય. વિજ્ઞાન ભૈરવ તંત્ર ધારણા આજે આપણે 47 ધારણા ઉપર ધ્વનિ સંબંધી આ અંતિમ ધારણા. વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણા 47 અને અત્યારે આપણી ધ્વનિ સંબંધી ધારણા ચાલી રહી છે. તો આ 47 અને ધ્વનિ સંબંધી અંતિમ વિધિ એના વિશે જાણીશું અને એના વિશે ધ્યાન કરીશું. તો આ જ્યારે આપણે દિવ્યતાથી આત્મબોધ માટે થઈને જોડાઈએ એટલા સુંદર તરીકેથી તમને બ્રહ્માંડની બધી આ અમૃત વેળાની દિવ્ય ધારાઓ સાથ દેતી હોય છે કે આપણને અહીં જોડવા માટે સહાયક બને છે. એટલે આ સમયને અમૃત વેળા કહેવામાં આવે છે કે આપણે ભાગ્યશાળી છીએ કે આ આપણી અંદરની ચેતના આપણને જાગૃત થવા એ પરમ ચેતનાથી જોડાવા માટે ઉત્સાહિત કરે છે, આપણને જગાડે છે. તો કેટલા જન્મોથી સુવાનું તો શું, આપણે ભૌતિક શરીરનું નહીં પણ આમે કેટલા જન્મોથી સૂતા આવીએ છીએ. તો પૂર્ણ દિવ્યતાથી જાગૃતિની સાથે પૂર્ણ એક સમર્પણ સાથે ગુરુ તત્વથી જોડાઈને આપણે પ્રાર્થના કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ 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 શાંતિ. નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ખૂબ સુંદર સુંદર ધારાઓ છે આ. ખૂબ દિવ્યતાથી આપણને જ્યાં માં પાર્વતી આપણી માતા જે આપણા ઉત્થાન માટે પોતાના બાળકોના ઉત્થાન માટે કે કોઈ પણ બેહોશીમાં જીવી રહ્યા છીએ અને એમની પાસે બધું જ છે. આપણે કેવું આપણા બાળકોને કહીએ છીએ ને કે તું આગળ વધ, બધું છે તારી પાસે, એ ટેલેન્ટ છે, તું કરી લઈશ. આપણે પોતાના સંતાનોને કહેતા હોઈએ છીએ આગે વધો. તો આપણે ભૌતિકમાં અહીં સુધી જ સીમિત છીએ અને એ માં જે દરેકની અંદરની શક્તિને જાણે છે, કારણ કે એ આપણા અંતરમાં શક્તિ સ્વરૂપા રૂપે છે અને શિવ સાથે જોડાવા માટે આપણી અંદર જે નાદ ભરાયેલો છે આપણી દિવ્યતાનો, આપણા વિજ્ઞાનનો, એની માટે થઈને આપણને ત્યાં સુધી પહોંચવા માટે વારંવાર ઉત્સાહિત કરે છે. અને જે ધારા ભગવાન શિવે આ દરેક અલગ અલગ પ્રકૃતિના લોકોની માટે કઈ રીતે એ પોતાની દિવ્યતાથી જોડાઈ શકે એની માટે આ ધારણા કરી છે. તો આપણી ધ્વનિ સંબંધી આ કહેવાય ને અંતિમ વિધિ 11મી, આ 11મી વિધિ છે, અંતિમ વિધિ. તો ખૂબ સરસ ધારણા છે આજની. આમાં ખૂબ સુંદર વાત કહી છે કે પોતાની નામની ધ્વનિમાં પ્રવેશ કરો. अपने नाम की ध्वनि में प्रवेश करो और उस ध्वनि द्वारा सभी ध्वनियों में અહીં છોડી દીધું એ સેન્ટેન્સ. આટલું કહીને સેન્ટેન્સ મૂકી દીધું છે. તો આનું આપણે જો બહુ સરસ રીતે જોઈએ ને તો મંત્ર તરીકે ઉપયોગ કરી શકીએ. આપણે કેવું આપણે માળા જપીએ ત્યારે ઓમ નમઃ શિવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, રામ રામ રામ, નમો નારાયણમ, આપણે અલગ અલગ નામથી મંત્રની માળા કરીએ છીએ, અલગ અલગ મંત્રની.
અને આપણને આ જ શીખવાડવામાં આવ્યું છે. બરાબર છે. તો આ ધ્વનિ અને મંત્ર ખૂબ આસાનીથી અને સહજતાથી આપણે એને ઉપયોગ કરી શકીએ છીએ, કારણ કે આપણને આ જ શીખવાડવામાં આવ્યું. આ વિધિ દ્વારા શું જે રીતે આપણે પોતાના અંતસથી જોડાઈ શકીએ. જેવી રીતે જોવું, આપણો જન્મ થયો અને જન્મ આપણે કઈ રીતે પાડ્યો? આપણી પાસે તો ફક્ત માતા પિતાએ આપેલું દેહ હતું. એમાં એવું નહોતું, માતાના ગર્ભમાં હતા ત્યારે ન આપણે છોકરી હતા ન છોકરો હતા. અને માતાના ગર્ભથી આપણે અહીં બહાર ધરતી ઉપર આવ્યા. અને આ શિવની ધારણાઓ સુધી પહોંચવા માટેનું આ આપણું એક પ્રયોગશાળા માધ્યમ છે. જે કંઈ પણ આપણને અહીં મળ્યું ત્યારે આપણને અહીં બતાવવામાં આવ્યું કે આપણે છોકરો છીએ, છોકરી છીએ, એ માતા પિતા દ્વારા, પરિવાર દ્વારા અનુભવ થયો. પછી એ લોકોએ આપણને અનુભવ કરાવ્યો કે આપણે શું છીએ. આપણે તો એક આત્મા, એક શરીરમાં આવ્યા હતા. અને એક પરમ ચૈતન્ય, એક જેની અંદર આત્મબોધ હોય. તો કેવું છે કે ફલાણો ધર્મનો આ, ફલાણા ધર્મનું આ, કોઈ ગોરું, કોઈ કાળું, કોઈ દુબળું, કોઈ પતલું, કોઈ જાડું. બરાબર. તો આપણે એ રીતે જ્યારે આપણે અહીં આવ્યા પછી આપણને શું કર્યું? માતા પિતાએ એક નામ આપ્યું કે તમે અમારા કુળમાં જન્મ્યા છો, આ ફલાણા કુળમાં જન્મેલા. તો આ કુળના દ્વારા આપણને આપવામાં આવ્યું આ નામ. પછી સૃષ્ટિમાં જ્યારે આપણને કોઈ નાના હોઈએ અને કોઈ નામથી બોલાવે તો આપણે કેવું આમ ચમકીને જોઈએ. અંદર તો ઈ જ છે, ચૈતન્ય સ્વરૂપ દિવ્ય આત્મા. ને આ કોઈ ભાવ નથી. બરાબર. બિલકુલ આપણે શાંત ચૈતન્ય સ્વરૂપા છીએ. પરંતુ આપણને જે કુળમાં આવ્યા અને જેમ જેમ આપણને નામ મળ્યું અને જેમ જેમ આપણા નામથી એ ધ્વનિથી આપણને બોલાવવામાં આવ્યું આપણા નામથી, પછી આપણને નાના હતા ત્યારે કે ને કે આપણે તો પેલા ઘરમાં ભૂલામણા નામ હોતા હતા, બાબલો, બેબલી એમ કેતા. પછી વધુમાં વધુ ફેન્સીમાં આવ્યું કે કંઈક કોઈ ફળ ફૂલના નામ આપવા માંડ્યા. પછી રાજા, રાની ગુડિયા એવું બધું કહેતા બધા. એટલે કોઈને સોના બેટા, કોઈને રાજા બેટા, કોઈને રાજા બેટા, એવી રીતના માતા પિતા બોલાવે. અને ઈ નામથી બૂમ પાડે એટલે તરત જ આપણે નાના હતા, બોલતા નહીં, કરતા નહીં, તો આપણને ઈ જ નામથી તરત આપણે અહીંયા જોતા નાનપણમાં. પછી એટલું ગહેરાઈમાં ઈ નામ ઉતરાવી ગયું હોય આપણને, આપણું બાળપણનું જે આપણું અથવા આપણું જે નામ રાખ્યું હોય ઈ નામ. અને એ નામથી બચ્ચા હતા ત્યારે આપણે તરત પુકાર્યું તો આપણે ઈ તરત જ ડોક હલાવી, આમ તરત જ જોઈએ કે હા. ધીરે 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 જ ઈ નામથી જ્યારે પુકારવામાં આવે આપણને, પછી આપણે ડોક હલાવીને તરત જ હા મને જ બોલાવે છે એવું થાય ને. ધીરે 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 ધીરે. નહીતર ઘણા જણા ખબર છે બહુ ગોરા ગોરા હોય તો એમ કેશે આ મારો ગોરીઓ છે, ઘણા કાળા હોય તો કેશે કાળીઓ છે. કાળી ગોરી છોકરીઓને એવી રીતના કહેતા. બરાબર. ઘણા જણા બેઠા છે હવે, અને કોઈ એક પર્ટિક્યુલર નામ લેશે. આપણા મગજમાં જે નામ બેસવું છે, હવે માનો કે કાળી જ નામ બોલ્યા તો તરત જ ઈ આપણા મગજમાં ઈ બેસેલું છે. તો ઈ નામથી જેટલા વ્યક્તિ એક સભાગૃહમાં બેઠા છે અને કાળી કાળા એવી રીતના બૂમ મારવામાં આવશે તો ઈ નામના 10 માણસ હશે. તો ઈ 10 માણસ પણ 10 લેડીઝ હોય, જેન્ટ્સ હોય, તરત જ આમ 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 જોશે કે મને તો નથી બોલાવતું.
હવે એક વ્યક્તિએ કેવું કર્યું કે ઘણા બધા લોકો સૂતા છે, વિચારો, બધા ગહેરી નિંદ્રામાં સૂતા છે, બધા જ એક સાથે સમૂહમાં, અને ત્યાં આગળ આવીને કોઈ એક જ નામ બોલે, એ કૃષ્ણ એમ બૂમ મારે, તો એ કૃષ્ણ નામની જેટલી વ્યક્તિ હશે, જેનું જે નામ હતું, જેનું એ કૃષ્ણ નામ હતું, એ ફટાકથી કેટલી બી ગહેરી નીંદરમાં હશે, એ 10 વ્યક્તિ હશે તો 10 એ 10 ઊભા થઈ જશે કે ક્યાંય હું તો નથી. અરે પછી કેશે ને કે અરે મેં નહીં, વો દૂસરા કૃષ્ણ था. બરાબર. તો એનું કારણ શું કે આપણે શું હતું, આપણે એક વ્યક્તિત્વ તરીકે આવ્યા હતા, પછી આપણું વ્યક્તિત્વ પૂરું ઈ નામથી જોડાઈ ગયું. કારણ એક જ વ્યક્તિ કેમ સાંભળે, ઈ જે નામથી બૂમ મારવામાં આવી, કારણ એના સબકોન્શિયસ માઇન્ડમાં ઈ નામ ફિક્સ થઈ ગયું છે. હવે આ નામ સબકોન્શિયસમાં ફિક્સ છે, એટલે આ એની ચેતનામાં પૂરું અંદર સુધી ઉતરેલું છે, પ્રવેશ કરી ગયેલું છે, જે નામથી એને પુકારવામાં આવે, બૂમ મારવામાં આવે. તો એક વાત જોવો, આપણા નામને આપણે કોઈ દિવસ બૂમ મારીએ જ? આ નામ આપણને બધા બોલાવવા માટે બૂમ મારતા હોય છે. આપણે બહુ ઓછું પોતાના નામનો પરિચય દેવા માટે જ ખાલી ઉપયોગ કરીએ, બરાબર. અથવા આપણે પરિચય દેતા હોઈએ ત્યારે કહીએ, હવે હું જ પરિચય આપું છું તો હું કહીશ કે હા હું નીરુ બોલું છું, તમે બોલશો કે હું રંજન બોલું છું, બરાબર, હું જ્યોતિ બોલું છું, કામિની બોલું છું, એવી રીતે. એના સિવાય આપણે એનો ઉપયોગ બી નથી કરતા. હંમેશા બીજાના દ્વારા એ નામ આપણું પુકારવામાં આવે છે, બરાબર છે. તો અહીં એક 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 સરસ કહેવાય ને કે પ્રસંગ પણ આવે છે એક નામ માટે થઈને, કે શિવ સૂત્રનું જે આ ધારણા ચાલતી હતી ત્યારની જ વાત છે, શિબિર દરમિયાનની. ખૂબ સુંદર પ્રસંગ બતાવ્યો હતો ગુરુજીએ બતાવેલો, કે પેલા ઓલા રેશનિંગ કાર્ડોની જે ઓફિસ હતી, ત્યાં આગળ એક કોઈક વૈજ્ઞાનિક મહાન હતા, અને કદાચ થોમસ એડિશન એમનું નામ હતું, પરફેક્ટ યાદ નથી આવતું, પણ એ, અને ત્યાં એ કોઈ એવા રેશનિંગ કાર્ડની લાઈનમાં ઉભા હતા, એટલે એ કઈ એવા બહુ કહેવાય ને કે ભલે પ્રખ્યાત હતા પણ બહુ અમીર નહોતા, પણ કાર્ડ બનાવવા ઉભા હતા. તો બધા એને પ્રોફેસર, વૈજ્ઞાનિક એવી રીતે કહેતા, બધા એને પ્રોફેસર સર એવી રીતના નામથી બોલાવતા. હવે એમનું નામ ત્યાં આગળ જે રેશનિંગ ઓફિસમાં એક જે કર્મચારી હતો એમનો નંબર આવ્યો તો થોમસ એડિસન બૂમ મારે, એટલે હવે ઈ પોતાના નામથી, હવે એને પ્રોફેસરના નામથી જ બધા ઓળખે, ગુડ મોર્નિંગ સર, ગુડ મોર્નિંગ પ્રોફેસર, એવી રીતનું જ બધા કહે, તો એના સબકોન્શિયસમાં ઈ જ નામ ફિક્સ થઈ ગયું હતું, એટલો વધારે પ્રભાવ પડી ગયેલો પોતાના નામનો, પ્રોફેસરનો. પછી એમનું જયારે થોમસ એડિસન તો કે અરે મારું નામ, તમારું જ નામ બોલે છે, કે જોવો એમ કે બીજો આવીને કે છે, તો એ કે છે અરે મારું આ નામ પ્રચલિત છે, એટલે એ પ્રચલિત નામનો જ એમના માઇન્ડ ઉપર અસર હતો. આપણું કેવું પ્રચલિત નામ છે, એ પ્રચલિત નામથી જ આપણને વધારે ઓળખ મળશે, બરોબર છે, અને ઈ મંત્રની રીતે આપણી ઉપર કામ કરશે. આપણું નામ, હવે તમે જોજો, તમે એલાર્મ લગાવ્યો છે, હવે હું એક એક્ઝામ્પલ આપું હજી આમાં, કે કામિનીબેન મને કાલે 5 વાગે ઉઠાડી દેજો,
બરાબર. હવે કામિની બેન મને ઉઠાડશે છતાં પણ હું મોબાઈલમાં એલાર્મ લગાવીને સૂઈશ. કામિની બેન મને ફોન કરીને જગાડશે પણ મને વિશ્વાસ છે. પણ છતાંય મને એમ લાગે કદાચ ઈ ભૂલી ગયા તો એમને મેં કામ સોંપ્યું છે, ખબર છે એ જગાડશે તો પણ હું એલાર્મ લગાવું. અને જ્યારે એલાર્મ વાગ્યો ને તરત એક બાજુ ફોનની ઘંટડી પણ વાગી ત્યારે એમ લાગશે કે ના નીરુબેન ઉઠો. બરાબર. આપણને એની જગ્યાએ તમે આજે રાતના કરી જોજો, પોતાનું નામ લઈને રાતના સુવો ને ત્યારે કહેજો. આપણને શું છે બીજાનું નામ લેવાની આદત છે, તો પોતાના નામને મંત્ર તરીકે કઈ રીતે આપણે ઉપયોગ કરવો? તો આપણે સૂઈએ છીએ ત્યારે આપણે જેટલા બી વાગે ઉઠવું છે તો આપણે 5 વાર ઈ બોલવાનું, નીરુબેન 5 વાગે ઉઠવું છે, નીરુબેન 3 વાગે ઉઠવું છે. તો આપણી અંદરનો એક હોશ જાગૃત થશે, જે બેહોશીમાં આપણે જીવીએ છીએ. તો કરેક્ટ 3:25 આજે કેટલા વર્ષ થયા ખબર છે? વર્ષ તો મને યાદ નથી, પણ લગભગ કહેવાય ને કે 88 ની આસપાસથી હું એટલા વર્ષોથી જાગું છું. 3:25 એટલે ઈ નામથી, એટલે પેલા તો મમ્મીને ત્યાં કેવું મારું નામ હતું નીના, એટલે ઉઠવાનું છે નીના, ચલ ઉઠવાનું છે એવી રીતે. પછી જેમ 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 આપણે સાસરે જઈએ નામ બદલાઈ ગયું, પછી બાળકોની માતા થયા ત્યારે આપણી અંદર એક સાક્ષી ભાવ જાગૃત થાય. આ નામ આપણે પોતાના નામનું ઉચ્ચારણ કરશો ને તો અંતરમાં વારંવાર વારંવાર કરશો તો તમને એમ લાગશે કે આ નામ લે છે અને અંદર જે સાંભળે છે એ કોઈ બે વ્યક્તિ છે. વારંવાર વારંવાર પોતાનું નામ પુકારશો, તમે બે બની જશો. એક એ જે નામ સાંભળી રહ્યું છે અને બીજું કોણ? તો જે બોલી રહ્યું છે. તો કેટલા થઈ ગયા? બે. કેટલું આસાન થઈ ગયું સાક્ષી ભાવમાં જવું. ધીરે 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 આપણને ખબર પડવા માંડી જશે. પછી આપણને જે નામ આપવામાં આવ્યા છે, રામ છે, કૃષ્ણ છે, રાધા, સરસ્વતી, પેલા તો બધા એવા જ નામ રાખતા ને દીકરીઓના. કેટલા બધા આમ નામ પણ અત્યારે તો બધા ગૂગલ બાપાને પૂછે છે, પણ પેલા માતાઓને એટલું નોલેજ, કારણ કે ધાર્મિક ગ્રંથો વાંચતા, રોજ સત્સંગ થતો, પઠન થતું, તો એ લોકો પોતે આપણને નામ આપતા એ રીતે. અને એ નામથી જ્યારે જોડાઈએ તો આપણું એ વ્યક્તિત્વ થાય. અને એ નામથી આપણું મંત્રની જેમ પ્રભાવ કરે. આપણું જ નામ આપણું મંત્ર બની ગયું. અને એક એ થઈ ગયું કે આપણે પોતાનું જ નામ પોતાના નામને મંત્રની જેમ પોતાને સંભળાવીએ, પોતાના અવચેતનમાં જે પ્રવેશ કરી રહ્યું છે. તો એટલે બધા ભગવાનના નામ ઉપર નામ રાખતા હતા પોતાના બાળકોના. જ્યારે એ નામની અંદર આપણે અવચેતનમાં પ્રવેશ કરી લીધું ત્યારે આપણને લાગશે કે હું અને આ નામ અલગ નથી, એક જ છે. ક્લિયર થઈ રહ્યું છે ને? એટલે ધીરે 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 અંતરમાં ઈ નામ અને એની ધ્વનિના પ્રભાવથી આપણે એટલી દિવ્યતાથી જોડાઈએ છીએ કે એકદમ આપણને કહે ને કે આ મંત્ર બની ગયો. આપણે કોઈકને કીધું મારું આ કામ કરી દેશો ભાઈ, મારું આ કામ કરી દેશો. જેવી રીતે મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું કે મને 5 વાગે કામિની બેન રિંગ કરી દેજો, આજકાલ હું ઉઠાતું નથી. 5 વાગે ઉઠાવવાનો મતલબ શું? આપણે જે બીજાને કીધું કે મને 5 વાગે ઉઠાડજો, કામિની બેનને જેવી રીતે મેં કીધું, તો મને તમે
ઉઠાડી દેજો. એમણે પણ કીધું જ્યારે 5 વાગે એ ઉઠાડશે, આ જ વાત મેં કીધું એટલે એમણે કર્યું. બરાબર. અગર આ જ વસ્તુ આપણે પોતાને જ કહેશું, પોતાનું નામ લઈને, ત્યારે મેં નહીં કહેવાનું, પોતાના નામથી સંબોધન કરી અને પોતે પોતાને કહેવું. બહુ સરળ અને બહુ સહજ આ ધ્વનિ સંબંધી અંતિમ વિધિ છે. અને આમાં તમારી અંદર શું થશે ખબર છે? આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ એટલો બધો વધશે. પોતાના નામથી આપણે જ્યારે રોજ કહેશું, પછી તમે થોડાક સમય પછી તમે નહીં કહો ને તો પણ તમને એ સમયે તમે આંખ ખુલી જ જશે અને એટલા ફ્રેશ. પછી એટલું આપણને શુદ્ધ અને એટલું પોતાના ઉપર આપણો કોન્ફિડન્સ રહેશે, એટલું આપણી અંદર આત્મવિશ્વાસની વૃદ્ધિ કરશે. આ ધારા પોતાના નામની મહત્તા, એની શક્તિ જાગૃત કરે છે. ત્યારે આપણે કહીએ જ ને, જ્યારે આપણા સંતાનોને પહેલી વખત જોઈએ ત્યારે કેવું કહીએ? મેરા નામ કરેગા રોશન, જગ મેં મેરા રાજ દુલારા કહીએ ને. ત્યારે નામને કેવું આમ, અને જો કોઈક પેલા નામ આપણી ધમનીમાં પ્રવેશ કરી ગયું, જે બી શબ્દ આપણને જે નામ આપ્યું, હોઈ શકે આજે તમે પોતાના જ નામની ધ્વનિથી પોતાની અંતરમાં પ્રવેશ કરજો. નામને જ બધું સમજો, નામને જ બધું માનો. પછી જુઓ કોઈ તમારું નામ બગાડશે તો તમને કેટલું આમ, અરે કેટલા આપણે ધુઆ ફુવા થઈ જશું, મારું નામ ખરાબ કરી નાખ્યું કેશું ને. મારું નામ ઊંચું કરજો. સંતાનોને, દીકરીઓને કેશું, સાસરે જાય છે તો પારકે ઘરે જવું છે, મારું નામ નહીં ડૂબાવતી કહીએ ને. ડાઈ થઈને રેજે, તો પોતાના નામનું કેટલું આપણને નામને દેહ છે એ બધું પોતે નામને જ સમજવા માંડે. કોઈ કે મારું નામ ગલત લઈ લીધું તો મારું વ્યક્તિત્વ બગડી ગયું, એવું આપણને અનુભવ થવા માંડે. અને જે વસ્તુ આપણે બોલીએ ને એ જ મંત્ર બની જાય. જ્યારે અહીં એક વાલ્મીકીજીનું આપણે બધા જાણીએ છીએ ઉદાહરણ આપીશ, તો એમને રામ મંત્ર આપવામાં આવ્યો, રામ રામ બોલજે ભાઈ. એ તો વાલ્યો લૂંટારો હતો. પછી એને રામ રામ બોલતા બોલતા એને એમ થયું કે અરે યાર કઈક તો ભૂલું છું, મરા હતું ને હું રામ બોલું છું. તો મરા એનો ધ્યેય હતો, મારે ધ્યાનમાં ઉતરવું છે, મારે આત્મબોધને પ્રાપ્ત કરવો છે. શબ્દ શું છે કઈ ફરક નહીં. મરા. પેલા એવું બહુ હતું કે અનુસૂચિત જનજાતિના લોકોને મંદિરમાં જવા નતું મળતું, બહુ વર્ષો પહેલા. તો કેવું હોય કે નીચલી કાસ્ટના લોકો મંદિરમાં ન જાય, શુદ્ર લોકો કે, અને બ્રાહ્મણો શું કેતા ખબર છે? એના ઉપર તો ઘણી ફિલ્મો પણ આવી છે કે તું હટી જા ભાઈ, આ તારે તો બ્રાહ્મણો આમ નાલી સાફ કરવા વાળા, મેલા ધોવા વાળા ને દૂરથી અડી ગયા તો પણ નાતા, એ લોકોને મંદિરમાં જ જવા ન મળે. તો એની એક છોકરો હતો શૂદ્રનો, એણે એમ કીધું કે ભાઈ શું મારે એમ કે મંદિરમાં જવું છે માં. તો એની માએ કીધું કે મંદિરમાં જવાથી નહીં, તું ક્યાંય પણ ભગવાનનું નામ લઈશ તને એ ભગવાન મળશે જ. ત્યારે બ્રાહ્મણ એક શું કે એને કે
એની માટે ભગવાનને પ્રાપ્ત કરવા માટે તો મોટા મોટા ગ્રંથો વાંચવા પડે છે. પણ એ બાળક જ્યારે ધીરે 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 એ વિશ્વાસથી એ મંત્રની જેમ નામ રટ્યું, રામ 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 રામ, એને વિશ્વાસ હતો પોતાની ઉપર, તો એને ભગવાન મળ્યા. પોતે પોતાને એક અફર્મેશન આપો કે નહીં, આઈ કેન ડુ ધેટ, હું બહુ શુદ્ધ આત્મા છું, શાંત સ્વરૂપ છું, પરમાત્માનો દિવ્ય સંતાન છું. પોતાના નામને અંદરથી બૂમ મારો, પોતાનું નામ બૂમ મારો, બહુ શુદ્ધ આત્મા છો, પરમ તત્વ આત્મા છો, મધુર પ્રેમથી ભરેલી છો. અને પછી એ દિવ્ય મંત્રની જેમ કામ કરશે. દિવ્ય મંત્રની જેમ કામ કરશે એટલે શું થશે? એના ધ્યાનની અંદર એની ધ્વનિમાં પ્રવેશ કરી ગયા, એટલે અર્થ બધું ભૂલી ગયા. અને અર્થ મનમાં વયું ગયું તો મન ચિંતન કરશે. અને ધ્વનિ શું થશે? શરીરમાં પ્રવાહિત થશે પૂરા. અને તમે બધાને ભૂલી જશો. અને આ જ ધ્વનિ તમારી બધી ધ્વનિઓમાં પ્રવેશ કરવા પછી એ જાગૃતતા લાવશે. અને બધી ધ્વનિઓ દ્વારા આ જ તમારું પૂર્ણ અસ્તિત્વ, આ પૂર્ણ બ્રહ્માંડ, અને એની અંદર તમે પ્રવેશ કરી જશો. એટલી દિવ્ય આ સાધના છે, શિવસૂત્ર. હજી એકવાર જયારે આ પૈતા પછી કરશું તો કંઈક હજી નવું જ એમાંથી નીકળશે. એટલે આ કેવું છે કે ગીતા આપણે વાંચીએ છીએ રોજ, 18 દિવસમાં 18 અધ્યાય વંચાઈ ગયા. ફરી જયારે ફરીથી વાંચશો 19મે દિવસે પહેલો અધ્યાય, તો તમને કંઈક નવું જ એમાં જાણવા મળશે. ધ્વનિની સંબંધમાં તો અત્યારે બહુ ઘણો ઊંડા સંબંધ છે ધ્વનિ સાથે. વિદેશમાં બી કંઈક એવું હતું કે એક બ્રિજ હતો, એ બ્રિજ ઉપર જ્યારે ફૌજી લોકોને ચલાવવામાં આવતું, લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ, તો લયબદ્ધતાની સાથે ચાલે તો એની અંદર એક વિસ્ફોટક પદાર્થ હોતો હતો. તો બ્રિજ તૂટવાનું બીક લાગતી હતી. ત્યારે સૈનિકોને શું કરતા કે લયબદ્ધતાની સાથે લેફ્ટ રાઈટ નહીં ચાલો, બધા અલગ અલગ ચાલો. કેટલી બધી આ બધી એટલી બધી સ્ટોરી કહેતા અમને લોકોને તો જ્યારે ધ્યાન શિબિર હોય ત્યારે. ધ્વનિ માટે તો ખૂબ એટલું છે કે ઉર્જાથી જ્યારે એ લો ઓફ એટ્રેક્શન દ્વારા આપણે જ્યારે જોડાઈએ તો પોતાના અંતરમાં એ મંત્ર સાથે લ્યો. અને જેને તમારે અફર્મેશન આપી છે એને વિઝ્યુઅલાઇઝેશન કરો. અને એનો આધાર ખૂબ સુંદર ઘર લેવું છે વિચારો, એની બધી વ્યવસ્થા આપણે કરવું છે, પૈસાનું એરેન્જમેન્ટ કરવું છે. અત્યારે તો કહેવાય ને કે આપણી પાસે આજની તારીખમાં વિચારો કે 5 રૂપિયા છે અને 50 લાખનું ઘર લેવું છે, પણ લેવું છે. બહુ સરસ અફર્મેશનથી એ લેવાઈ જાય. ઘણા જણાને અફર્મેશન આપતા હતા. ઘણા જણા ત્યારે છોકરાઓ શિબિરમાં આવે ને તો એ લોકો શું પતલા દુબલા હોય, યંગ જનરેશનના. પછી લોકો એમ કે અમારે માસ ગેઇન કરવું. ત્યારે મને એમ થાય માસ શું ગેઇન કરવાનું હશે? પછી પાછું હું એને એ ટાઈમે તો હવે બધાની સામે તો પૂછાય નહીં, પછી પાછું વિચાર કરું. અચ્છા, એને પોતાને તો હું કહું કે તું ઈ અફર્મેશન આપને, પ્રેઝન્ટમાં જઈને ઈ અફર્મેશન આપ. એક પછી એક બેને એની ઉપર મારે ખૂબ પતલા થવું છે, અફર્મેશન આપી.
પોતાના નામ સાથે ઈ અફર્મેશન જોડી દીધી, તો હકીકત એનું ઈ એના નામના ઉચ્ચારણની સાથે ધીરે 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 એને ઈ પ્રભાવ થઈ ગયો, એના ઉપર ઇફેક્ટ કરી. તો આ અફર્મેશનની સાથે જોડાયેલી પોતાના નામની ધ્વનિ ધીરે 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 તમે છે ને બહુ દિવ્યતાથી એને કરી શકો. કારણ કે આપણને શું છે કે બીજાનું નામ બોલવાની આદત છે. પોતાનું નામ લગાતાર બોલતા 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 તમને લાગશે કે કોઈક તો મને બોલાવી રહ્યું છે. પછી કોઈ કોણ છે? તો તમે પોતાનાથી પૃથક થશો. એક કહેવા વાળું અને એક સાંભળવા વાળું ને અનુભવ કરશો. અને જ્યારે પોતે પોતાને બીજાને કહીને કામની પૂર્તિ કરવાના હતા એવું નહીં, સ્વયં પોતાને કહેજો. મનની શક્તિઓને જાણો. આ છે લો ઓફ એટ્રેક્શન. અથાગ શક્તિ છે તમારા મનમાં, અથાગ શક્તિ. હું નીરુ પોતે પોતાનું નામ લઈને સ્વયં બહુ શાંત અને એ મધુર ભાષી છું, સ્વસ્થ છું, દિવ્ય પરમાત્માની સંતાન છું. પોતે પોતાને જે જે આપણે અફર્મેશન આપવી છે એ આખો દિવસ આપતા રહ્યું. આણે મને આમ કર્યું, આપણે એવું નહીં વિચારવાનું ફલાણીએ તો મને બહુ દુઃખ દીધું તું. જો રોતા રહેશો તો જીવનભર રોતલું જ થઈ જશે. જેટલા તમે પોતાને અસહાય સમજશો એટલા તમે ઓર અસહાય થશો. અને આપણે એવું થવા માટે જ પોતે પોતાને ડીમોટિવેટ કરીએ છીએ. તો આ બહુ મોટું મંત્ર, મહામંત્ર થઈ ગયો આ તો. હકીકત અમારા ગુરુ હર વખત કહેતા, જે ચાહો છો એ તુમ ચાહતે ક્યા હો એ જ વિચારો. અને બિલકુલ એ જ આધાર ઉપર અમે લોકો અફર્મેશન સેશન કરતા. આપણે પણ કર્યા છે ને, ઘણી વાર કર્યા છે અફર્મેશન સેશન. અને એમાં આપણું મન શેમાં છે એમાં વિલીન થવા માંડે. અને પછી કેવું થયું કે જેવું એ ચટ્ટાન હટી ગઈ એટલે શું થયું, સાકા લાકા બૂમ બૂમ આવતું હતું ને એક સિરિયલ નાના બચ્ચાઓનું. હા, ઓલો છોકરો આમ કરે ને જાદુ થઈ જાય, ખુલ જા સિમ સિમ. પછી એ અંદરની શૂન્યતા, એ અંદરનો પ્રકાશ, એની અંદર તમે દિવ્યતામાં પ્રવાહિત થશો. અને કેટલું પોતાનું નામનું જ મંત્ર થઈ ગયું. તો એકદમ શાંત ભાવથી પોતાના નામથી મંત્ર બનાવીને આજે પ્રયોગ કરશું આપણે. ક્લિયર થઈ ગયું છે ને? તો આપણે 47 ની ધારણા ઉપર આજે ધ્યાન માટે રિપીટ જોડાશું. ખૂબ પોતાના નામ માટે. અને આજે અફર્મેશન સેશન છે. શનિ રવિ આપણી છૂટી આવશે તો પાણી લઈને રાખજો એટલે હીલ થશે પૂરું. બરાબર? 2 બોટલ બી કરી શકો છો. પૂર્ણ દિવ્યતા છે. આજ આપણું કહેવાય ને હિલિંગ પ્રોસેસ આના ઉપર છે. બીજા માટે તમે હિલિંગ કરી શકો. એ જ આપણે પોતાની માટે કરવી છે. પોતાની માટે, પોતાની અંદર આપણે શું પરિવર્તન લાવવું છે. તો આપણે હંમેશા ચાહીએ શું કે સામે અમારું કોઈક સન્માન કરે, પણ આપણે પોતાની માટે અફર્મેશન નથી કરતા તો ક્યાંથી મળે? બરાબર? તો એની માટે આપણે ખુદ પોતે આજે પોતાની માટે અફર્મેશન, આજનો દિવસ પોતાની માટે. બરોબર? તો આપણે ધ્યાનમાં જોડાશું. ક્લિયર થઈ ગયું છે?